છે રામપર વાડી વિસ્તાર જોઈ શકો છો ટ્રેક્ટરનો નંબર પણ નથી ખાલી ચોરી પ્લાન ચાલી રહી છે ચોરીમાં નંબર પણ નથી આ છે તળાવ છે રામપરની આ ખુલ્લેમ ચાલે છે ખનીજ ચોરી તળાવ છે તળાવ જોઈ શકો છો આંબેડકર દર્પણને પરફેક્ટ માહિતી મળે છે બાતમીના આધારે આપ આવી છે આ તળાવમાં માટી ભરાઈ રહી છે ટ્રેક્ટર જેસીબી હજારો માટીના ટ્રેક્ટર પડ્યા હોય એવું પણ લાગી રહ્યું છે પરફેક્ટ માહિતી મળી આંબેડકર દર્પણને ક્યાં નાખો ભાઈ માટી માટી ક્યાં નાખો છો ક્યાં શું નામ આપનું કરતા કોઈને રજા લીધી પંચાયતની કઈ ગેરકાયદાનો હજારો ટ્રેક્ટર કર્યા હોય એવું લાગી રહ્યું છે કોનું હોય નામ કોનું છે ખુલ્લેઆમ ખનીજ ચોરી જોઈ શકો છો એક ટ્રેક્ટર આપ જોઈ શકો ભાઈ ગુજો પાછું પીછે ભાઈ છે ત્યાં રાખી દીધું ટ્રેક્ટર અહીંયા બીજું પણ પડ્યું છે જામનગર જિલ્લાનું રામપર ગામમાં વાડી વિસ્તાર જે ખરાબો જગ્યામાં ખનીજ ચોરી આ ચાલી રહી છે ખુલ્લા તો આ બારમાં ખનીજ વિભાગ અધિકારી તપાસ કરશે કે શું આંબેડકર દર્પણને પરફેક્ટ માહિતી મળેલી છે બાતમીના આધારે આવેલું છું આપ જોઈ શકો છો એકદમ ભાગ્યું છે પિક્ચર ભાગ્યું આપ જોઈ શકો છો ગાયગા ભાગ્યું છે ખનીજ ચોરીવાળા 10 ફૂટ ભાગ્યા ગાયગા એક તરફ બોલો રોડ ઉપર ભાગ્યું ટ્રેક્ટર બીજું પણ ભાગ્યું જો ગાય ગા ભાઈ ટ્રેક્ટર અહીંયા જેસીબી વાળા ભાઈ આવો ભાઈ આવો જેસીબી વાળા ભાઈ આવો તો પરફેક્ટ આંબેડકર દર્પણની માહિતી મળેલી છે રામપર ગામના વાડી વિસ્તાર આપણે પૂછી જેસીબી વાળા ડ્રાઈવરને શું નામ મોટા ભાઈ આપણું હે તો આ તમે પંચાયતનું કઈ પરમોશન ઓર્ડર છે કે શું છે કોણ છે કોણ તારીખો છે ઓકે જેસીબી તમારું છે શેઠનું છે શેઠનું શું નામ છે આ જેસીબીના ડ્રાઈવર શેઠનું નામ દેવા બે છે રામપર ગામમાં માટીનો સ્ટોક ગેરકાયદેસર જોઈ શકો છો હજારો ટ્રેક્ટરનો સ્ટોક કર્યો છે રામપરમાં પ્યોર ખનીજ ચોરી ચાલી રહી છે તો જિલ્લા કલેક્ટર સાહેબ તપાસ કરે ખનીજ વિભાગ તપાસ કરે એવી આંબેડકર દર્પણની પૂરી માંગ છે જોઈ શકો છો આ સ્ટોક